વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ હતો અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે વિસાવદરમાં બ્રિજ બની રહ્યો છે તેને 5 વર્ષ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે ત્યારે ક્યારે આ બ્રિજની કામગીરી પૂર્ણ થશે અને કેટલા રૂપિયા ખર્ચાયા છે તેને લઈને જ્યારે સવાલ તેમણે ગૃહમાં કર્યો તે દરમિયાન તેમના આરોપ છે કે તેમને સરકારે ખોટો જવાબ આપ્યો, જેને લઈને મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। શું સમગ્ર મામલો છે, ગોપાલ ઇટાલિયાએ શું આક્રોશ વ્યક્ત કર્યો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। આજે બીજો દિવસ હતો જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની પ્રશ્નોત્તરી હતી। તે દરમિયાન વિસાવદરને લઈને આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલ કર્યો, જેમાં જે વિસાવદર ખાતે જે ધ્રાફડ બ્રિજની કામગીરી ચાલી રહી છે તે ખૂબ જ મંથર ગતિએ ચાલતી હોય તેવા આક્ષેપ સામે આવ્યા છે। અને આ બ્રિજ 5.5 કરોડ રૂપિયામાં જે તે સમયે મંજૂર થયો હતો, પરંતુ આ બ્રિજમાં વધારાનો ઉમેરો કરવામાં આવ્યો અને 1.5 કરોડ વધારે ઉમેરો કરીને 7 કરોડની આસપાસ કરતાં વધારે રકમ આ બ્રિજ માટે મંજૂર થઈ, પરંતુ આમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય તે પ્રકારના આક્ષેપો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કર્યા છે। અને આ મામલે તેમણે ગૃહમાં જ્યારે સવાલ ઉઠાયો ત્યારે મંત્રીએ એ બ્રિજ મુદ્દે જવાબ આપ્યો, પણ આનાથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અસંતુષ્ટ જોવા મળ્યા અને તેમણે ગંભીર આક્ષેપો સરકાર પર કર્યા અને ખોટો જવાબ મંત્રી તરફથી આપવામાં આવ્યો હોય તે પ્રકારની વાત તેમણે કરી છે। અને સાથે તેમણે કહ્યું કે જ્યારે આ બાબતે તેમણે અધ્યક્ષને ધ્યાન દોર્યું કે સત્તા પક્ષના મંત્રી દ્વારા ખોટો જવાબ આપવામાં આવી રહ્યો છે, છતાં તેમને બહુમતીના જોરે કોઈ પણ વાત નહીં સાંભળવામાં ના આવી। પેલા મામલે શું આક્ષેપ કરી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમને સાંભળો। આજે વિધાનસભાની અંદર મારા કુલ 3 પ્રશ્નો હતા। એ 3 પ્રશ્નો પૈકી 15 નંબરના પ્રશ્ન જે મારો પ્રાયોરિટીમાં હતો એ પ્રશ્નનો સરકારે મને ખોટો જવાબ ગૃહમાં આપ્યો છે। આમ તો વિધાનસભાના નિયમો પ્રમાણે, સંસદીય પ્રણાલિકા પ્રમાણે ગૃહની અંદર ખોટો જવાબ ક્યારેય આપી શકાય નહીં એવો નિયમ છે, પણ ભાજપને કોઈ નિયમ લાગુ નથી પડતો। એક જ નિયમ છે કે જૂઠું બોલો, વારંવાર બોલો અને બોલાય એટલું જોરથી બોલો। આજે મેં પૂછ્યું હતું કે વિસાવદર તાલુકાના સરસઈ ગામે ધ્રાફડ નદી ઉપર એક બ્રિજનું કામ 5 વર્ષથી કોન્ટ્રાક્ટરે અધૂરું છોડી દીધું છે। સરસઈ ગામમાં જવા આવવા માટેનો એકમાત્ર મુખ્ય રસ્તો, વૈકલ્પિક રસ્તાઓ ગામના ખેતરોમાંથી છે, 2 વ્હીલ જઈ શકે એવા, પણ મોટો રસ્તો, એકમાત્ર રસ્તો નદી ઉપરથી જાય છે સરસઈ ગામ જવાનો। એની ઉપર સરકારે 2019-20માં 5 કરોડ 5.5 કરોડનો બ્રિજ મંજૂર કર્યો। એ બ્રિજનું કામ ચાલુ પણ થયું 2021માં। કામ ચાલુ થયું પછી અચાનક કોન્ટ્રાક્ટરે કામ છોડીને ભાગી ગયો કે હવે હું આ કામ કરવા માંગતો નથી, મારી મરજી। 2021થી લઈ 2026 સુધી હજુ એ બ્રિજ બન્યો નથી। મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યું કે 5.5 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા પછી પણ કોન્ટ્રાક્ટરના કારણે બ્રિજ તો નથી બન્યો, પણ હવે નવો બ્રિજ બનાવવાની પ્રક્રિયા કેટલે પહોંચી અને નવેસરથી બ્રિજ બનાવવામાં સરકારને કેટલો ખર્ચો લાગ્યો? તો સરકારે મને એવું કીધું કે ભાઈ નવેસરથી બ્રિજ બનાવવામાં બીજો નવો કોઈ ખર્ચો નથી લાગ્યો, 5.5 કરોડનો જ ખર્ચો છે। જ્યારે જિલ્લાના અધિકારી પાસેથી મેં જવાબ માંગ્યો તો R&B માર્ગ મકાન વિભાગના જિલ્લાના અધિકારીએ મને લેખિતમાં એવું આપ્યું કે નવેસરથી બ્રિજ બનાવવાનો ખર્ચો છે 7 કરોડ 23 લાખ, અને સરકારે વિધાનસભામાં એવું લખીને આપ્યું કે 5 કરોડ 50 લાખનો જ ખર્ચો છે હજુ પણ। તો જિલ્લાના R&Bના એન્જિનિયર એવું કહે છે કે 7.25 કરોડ ખર્ચો થશે, સરકાર એમ કહે છે કે 5.5 જ થશે। 2.25 કરોડ રૂપિયાનો સરકારને નુકસાન એટલા માટે ગયું કે કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું। કોન્ટ્રાક્ટરોના કારણે સરકારને પણ નુકસાન ગયું, જનતાને બ્રિજ ન મળ્યો, અને હજુ વિધાનસભાની અંદર આ ભાજપની સરકાર જૂઠું બોલે છે એ બાબતથી આજે મને ખૂબ દુઃખ થયું। આ ખોટો જવાબ હોવાના કારણે ઊભો થયો ગૃહમાં, અને મેં વારંવાર અધ્યક્ષ મહોદયને અને સરકાર પક્ષના લોકોને વિનંતી કરી કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે, પણ બહુમતીના આધારે અમારો અવાજ દબાવી દેવાની કોશિશ કરી, છતાંય અમે અમારી ફરજ નિભાવી છે। અને આગળના દિવસોમાં આશા રાખીએ કે આ સરસઈ ગામે ધ્રાફડ નદી ઉપરનો બ્રિજ ઝડપથી બને। આપણે સાંભળ્યા તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને હાલ તેમનું જે મોટું નિવેદન સામે આવ્યું છે વિસાવદરમાં જે બ્રિજની કામગીરી ચાલી રહી છે ને આમાં જે તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે ભ્રષ્ટાચારના, તેને લઈને હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે અને જે મંત્રીએ ખોટો જવાબ આપ્યો હોય તે નિવેદન સામે આવ્યા બાદ ખળભળાટ પણ મચ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।